નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું આણંદ શહેરથી। બેન્ક્વેટ હોલ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલ, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણસિંહ સોલંકી, સાંસદ મિતેશ પટેલ, ધારાસભ્ય યોગેશ પટેલ સહિત રાજકીય નેતાઓ અને આગેવાનોએ હાજરી આપીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। 12મી જૂનના દિવસે બપોરે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ ક્રેશ થઈ અને એમાં 250થી વધારે લોકોના અકાળે અવસાન થયું। એને શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે બધા જ્યારે એકત્રિત છે ત્યારે જેનો જન્મ થાય છે એનું મૃત્યુ નિશ્ચિત છે, પરંતુ એ મૃત્યુ જ્યારે અકાળે થાય ત્યારે એ પરિવારજનોને અને સમગ્ર સમાજને પીડાદાયક હોય। જે થઈ ગયું છે એ આપણા હાથમાં નથી, પરંતુ આ દુઃખની ઘડીએ સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ દેશ અને દુનિયાના તમામ લોકો આ દુઃખ અનુભવે છે। પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવેલ છે। તારીખ 12/6 એટલે ખૂબ જ દેશ માટે, આપણા માટે દુઃખદનો દિવસ। દુર્ઘટના પ્લેનની થઈ અને પ્લેનમાં લગભગ 250થી વધુ નાગરિકોના મૃત્યુ થયા। આપણા પૂર્વ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી અને આપણા જિલ્લાના 33 નાગરિકોના પણ દુઃખદ અવસાન થયા। આ દુઃખદ અવસાનમાં આપણે સૌ જાણીએ છીએ કે આપણા મુખ્યમંત્રી જે વિજયભાઈ રૂપાણીજી હતા ત્યારે એમના વહીવટમાં જે સારા કામો થયા છે, ખૂબ રાજ્ય માટે એમને જે કામો કર્યા છે આપણને સૌને ખ્યાલ છે। જિલ્લા માટે હોય કે આપણા માટે હોય, એમને ખૂબ સારા કામ કર્યા છે। આ 33 નાગરિકો છે, નાગરિકોમાંથી લગભગ 12થી 13 જણના આજે એમની સ્મશાન યાત્રા પર પતી ગઈ છે। આજે લગભગ કામ કરતા પોતાના ભવિષ્ય માટે વિદેશ જતા એવા અનેક ગુજરાતથી બહાર વસતા, વિદેશમાં વસતા એવા જે જીવાત્માઓ છે એને બીમારી દુર્ઘટનામાં જે મૃત્યુ થયું એમાં ખાસ કરીને આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વર્ષોથી જેમની સાથે સંગઠનમાં કામ કરવાની તક મળી અને જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ એમણે સતત ગુજરાતની પ્રજાની ચિંતા કરી એવા મૃદુભાષી અને સૌને સાથે લઈ અને ખૂબ જ સુંદર જેમનો રાજ્યનો વહીવટ કરે એવા વડોદરા અમદાવાદમાં થયેલી